બહેરીનમાં ઓવૈસી આતંકવાદના પોષક પાકિસ્તાનની પોલ ખોલી નાખી, કહ્યું નિર્દોષની હત્યા। આતંકવાદ સામે બહેરીનના મનામામાં એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આ આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન, સહાય અને પ્રાયોજિત કરવાનું બંધ નથી કરતું, ત્યાં સુધી આ સમસ્યા ખતમ નહીં થાય। વાતચીત દરમિયાન ઓવૈસીએ બહેરીનની પ્રમુખ હસ્તીઓને કહ્યું કે આતંકવાદી સંગઠનોએ ભારતમાં નિર્દોષ લોકોની હત્યાને યોગ્ય જણાવી અને કુરાનની આયાતને ખોટા સંદર્ભમાં ટાંકી છે। આપણે આને ખતમ કરવું પડશે। આતંકવાદીઓએ લોકોની હત્યાને વાજબી ઠેરવવા માટે ધર્મનો ઉપયોગ કર્યો। ઇસ્લામ આતંકવાદની નિંદા કરે છે અને કુરાને સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એક નિર્દોષ વ્યક્તિની હત્યા સમગ્ર માનવ જાતિની હત્યા સમાન છે। 4 દેશોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ભાજપ સાંસદ બૈજયંત પાંડાએ કહ્યું કે બહેરીન અને ભારતની વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધ છે। હું બહેરીન સરકારને તેમના દ્વારા અપનાવવામાં આવેલા નિરંતર વલણ માટે આભારી છું। અમે હાલના ઘટનાક્રમ દરમિયાન બહેરીન દ્વારા કરવામાં આવેલી આકરી ટિપ્પણીના વખાણ કરીએ છીએ। અમે એક મુશ્કેલ સમયમાં અહીંયા છીએ। એક બાજુ ભારત હવે આગળ વધી રહ્યું છે, અમે દુનિયાભરમાં દોસ્તી, વેપાર અને સંબંધ વધારી રહ્યા છે। બીજી બાજુ 26 પુરુષોની તેમના પત્ની, બાળકો સામે તેમનો ધર્મ પૂછીને હત્યા કર્યા બાદ ભારતે એવા અનેક ભયાનક આતંકવાદી હુમલાનો સામનો કર્યો। આતંકવાદ એક એવી વસ્તુ છે જેનો કોઈ પણ દેશ સહન નહીં કરી શકે। અમારી મુશ્કેલી એ છે કે અમારા દેશમાં થતા તમામ આતંકવાદી હુમલા પશ્ચિમમાં સ્થિત એક પાડોશી દેશ સાથે સંકલિત છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।